એક રહસ્યમય શિવ મંદિર કહેવાય છે કે એક એવું મંદિર છે, એક એવું શિવ મંદિર છે જેનું નિર્માણ એક રાતમાં ભૂત કે કોઈ પરલૌકિક શક્તિએ કર્યું છે. ક્યાં આવેલું છે આ મંદિર? આ મંદિરનું શું રહસ્ય છે? તમામ વિગતો આ વિડીયોમાં જોઈશું. પણ પહેલા ફટાફટ આ વિડીયોને શેર કરી દો. નમસ્કાર, ઝી 24 કલાકના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. હું છું આપની સાથે વત્સલ. વાત છે ઉત્તર પ્રદેશના મેરઠ મંડળના હાપુડના દતિયાણામાં આવેલ શિવ મંદિરની. ધ્યાનથી જુઓ, અંધારી રાત છે, ચારે બાજુ સન્નાટો છે. એવું લાગી રહ્યું છે કે જાણે વાદળ ચંદ્રની આરપારની સવારી કરી રહ્યા હોય. અને તે બધાની વચ્ચે જોવા મળી રહ્યું છે હાપુડનું એક મંદિર જે રહસ્યોથી ભરેલું છે. મંદિરની ઊંચાઈ એટલી છે કે 4 માળની બિલ્ડિંગ પણ નાની પડી જાય. પરંતુ મંદિર કોણે બનાવ્યું, ક્યારે બન્યું, તેનો શ્રેય કોઈ ભૂતોને આપે છે તો કોઈ પરલૌકિક શક્તિઓને. એવામાં હકીકત જાણવા માટે અમે પણ મંદિર પહોંચ્યા. સૌથી પહેલા અમારી નજર પડી મંદિરના નામ પર, જેનું નામ છે ભૂતેશ્વર મહાદેવ. અને દાવો કરવામાં આવે છે કે મંદિરનું નિર્માણ તો ભૂતોએ કર્યું છે, કેમ કે મંદિરમાં નાની નાની ઈંટોને એકની ઉપર એક રાખીને બનાવી દીધું. તે પણ કોઈ પણ વસ્તુ સાથે જોડ્યા વિના. એટલે કે ઈંટોને જોડવામાં સિમેન્ટ કે અન્ય કોઈ વસ્તુનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. લોકોની માન્યતા છે કે મંદિરની રક્ષા પરલૌકિક શક્તિઓ જાતે કરે છે. આ જ કારણે મંદિરમાં એક ઉપર એક રાખેલી ઈંટ ભૂકંપ કે તોફાન પછી પણ ત્યાંથી હલી નથી. મંદિરને લઈને એક રોચક કથા છે. કહેવામાં આવે છે કે અડધી રાતમાં ભૂતોએ મંદિરનું નિર્માણ શરૂ કર્યું અને સવારે જ્યારે તે પરલૌકિક શક્તિઓ મંદિરનું શિખર બનાવવા જઈ રહી હતી ત્યારે બાજુના મકાનમાં રહેતા એક વૃદ્ધ મહિલાએ લોટ દળવાની ઘંટી ચલાવવાનું શરૂ કરી દીધું, જેના કારણે ભૂતો ભાગી ગયા અને મંદિરનું શિખર ન બની શક્યું. મંદિરના શિખરને ધ્યાનથી જુઓ તો ગામ લોકોના દાવામાં દમ છે, કેમ કે મંદિર હજારો વર્ષ પછી પણ ઊભું છે, પરંતુ શિખરમાં તિરાડ સ્પષ્ટપણે જોવા મળી રહી છે. મંદિરમાં ચારે બાજુ દૈવિક શક્તિ અને પરલૌકિક શક્તિની ચર્ચા છે. જે કોઈને દેખાય છે તો કોઈને તેનો અનુભવ થાય છે. પરંતુ હજારો વર્ષ પહેલા બનેલું આ મંદિર રહસ્યનું કેન્દ્ર છે. મંદિરમાં અનેક એવી વસ્તુ છે જે આશ્ચર્ય પમાડે છે, જેમ કે શિવલિંગ, ભગવાન શિવની આ તસવીર, જ્યાં નાગ દેવતા ગળાની જગ્યાએ નાભીમાં બિરાજમાન છે. હવે કહેવા માટે તો વિજ્ઞાનના આ સમયમાં આ બધી વાતો પરિકલ્પના છે, પરંતુ જ્યાં વિજ્ઞાનનું જ્ઞાન પૂરું થાય છે ત્યાંથી શરૂ થાય છે આધ્યાત્મ. તો જ્યારે તમે પણ ઉત્તર પ્રદેશ જાઓ છો ત્યારે આ મંદિરની મુલાકાત અવશ્ય લેજો. આશા રાખું છું કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. તો આવા જ બીજા રસપ્રદ અને માહિતીસભર વિડીયો જોવા માટે આપ જોડાયેલા રહો ઝી 24 કલાકના ડિજિટલ પ્લેટફોર્મ સાથે. નમસ્કાર.